હેલો, કેમ છો બધા? તો પાછા આવી ગયા કિચનમાં. અને આજે શું બનવાનું હતું? આજે છે એકાદશી અને હું એક જ ફાસ્ટિંગ કરતી હતી, બીજા બધાએ નહોતું કર્યું આજે ફાસ્ટ. તો આજે શું બનવાનું છે ચલો જોઈ લઈએ. તો આજે મેં એવું વિચાર્યું હતું કે કેરી મારી પાસે પડી હતી, મેં હમણાં કેરીનું શાક શેર કર્યું હતું, પણ ત્યારે મારી પાસે વિડીયો કર્યો, મેં વિડીયો નહોતો કર્યો. તો બધાએ રેસીપી માંગેલી કે પ્લીઝ કેરીના શાકની રેસીપી આપજો, તો મને એમ થયું આજે તમારી માટે રેકોર્ડ કરી દો. તો કેરીનાનો શાક બનાવવા માટે મેં તેલ લઈ લીધું છે, એમાં રાઈ, જીરું, થોડી મેથીના દાણા, હિંગ બધું નાખીને થોડી વાર આપણે થવા દઈશું. અને પછી થોડી હળદર નાખીશું અને જે કેરી આપણે કાપેલી છે એ બધું મિક્સ કરીને એડ કરી દેવાની છે. બહુ સિમ્પલ અને સાદી રીતે શાક બને છે, પણ ખબર નહીં મને બહુ જ ભાવે છે. જો તમને પણ કેરીનું શાક ભાવતું હોય ને તમે આ રીતે બનાવતા હોય તો મને કમેન્ટમાં જણાવજો. કેમ કે કેરીનું શાક ઉનાળો આવે ને કેરી આવે એટલે શાક બને છે. એકચ્યુઅલી અમારે અહીંયા કેરી કાચી કેરી 12 માસ મળતી હોય છે, એટલે જ્યારે પણ ઈચ્છા થાય એટલે બનાવીએ. પણ અત્યારે જે સિઝનની કેરી હોય એ વધારે સરસ હોય. હવે આપણે નોર્મલ મસાલા કરીશું. જીરું નાખીશું, લાલ મરચું નાખીશું તમારા ટેસ્ટ પ્રમાણે, અને આમાં સૌથી વધારે લાઈક કે ગોળ નાખવાનો હોય છે. સોલ્ટ ઓફકોર્સ, પણ ગોળનું પ્રમાણ વધારે હોય કેમ કે ખટાશ કેરીની બહુ હોય, એટલા માટે તમારે બેલેન્સ કરવાનું. એટલે આનું ખાટું મીઠું શાક બને છે, બહુ સરસ લાગે છે. તો આ રીતે મેં ગોળ એડ કરી દીધો છે. તમે થોડી વાર મેં પાણી પણ એડ કરું છું, કારણ કે આ ફ્રેશ ખાવાનું હોય છે, પણ જો તમારે સ્ટોર કરવું હોય વીક માટે તો પણ કરી શકો ને, પાણીને અવોઇડ કરી શકો. અને ગોળમાંથી પાણી છૂટે જ છે થોડી વારમાં, તો એમાં તમે શાક ચેડવી શકો છો. હવે બનવાની હતી મોરૈયાની ખીચડી, અને એના માટે મેં તેલ લઈ લીધું છે, જીરાનો વઘાર, અને એમાં હું ખાલી ગ્રીન ચીલી અને લીમડો નાખીશ અને સિમ્પલ વઘાર કરીશ મોરૈયાનો. હું આમાં પટેટો કે સિંગદાણા કંઈ નાખતી નથી, નોર્મલી એ રીતે પણ હું બનાવું છું, પણ આજે એકદમ સિમ્પલ મોરૈયો જ બનવાનો છે. તો આ બધી વસ્તુ મેં એડ કરી દીધી છે, અને મોરૈયો એક બાજુ મેં વોશ કરીને લઈ લીધો છે. તો આમાં હું હવે મોરૈયો એડ કરીશ. તો આ રીતે મોરૈયો એડ કરીને, હા ઘણા બધા છાશમાં પણ બનાવતા હોય છે, પણ હું જ્યારે અહીંયા છાશ નાખી, અમે જે દહીંની છાશ બનાવીએ એમાંથી ફાટી જતું હોય છે, એટલે હું પાણીમાં ચેડવીશ અને પછી છેલ્લે જ્યારે ઉતારું ત્યારે હું દહીં કે છાશ થોડી એડ કરી દઈશ, ટેસ્ટ આવે એટલા માટે. ઇન્ડિયામાં બધા છાશમાં ઉકાળીને સરસ રીતે બનાવતા હોય છે, અને એનો ટેસ્ટ પણ સરસ લાગતો હોય છે. તો બસ આ રીતે એમાં સોલ્ટ અને બ્લેક પેપર તમે નાખો તો નાખી શકો છો, અને સિમ્પલ મોરૈયો સરસ રીતે બની જાય છે. તો આ રીતે મોરૈયો સરસ થઈ ગયો છે રેડી. હવે આમાં હું દહીં જ્યારે ખાતી વખતે તો આમાં પણ એડ કરી શકું. અને આ જો કેરીનું શાક પણ રેડી થઈ ગયું છે સરસ રીતે, આમ એકદમ ચાસણીમાં બની ગયું હોય ને એવું સરસ બને છે એકચ્યુઅલી. એટલે આ શાક આ રીતનું બને છે. તમે ટ્રાય કરજો અને મને જણાવજો. હવે મેં બનાવવાનું વિચાર્યું હતું સાબુદાણાની ખીર. એકચ્યુઅલી મેં કોઈ દિવસ પહેલાં બનાવી નથી સાબુદાણાની ખીર. મેં ઘણી બધી વાર સાંભળેલું કે સાબુદાણાની ખીર સરસ બને, તો એકચ્યુઅલી મેં સાબુદાણા લઈ લીધા છે. આજે હું ટ્રાય કરવા માટે જ બનાવવાની હતી, એટલે બહુ બધી નથી બનાવવાની. તો મેં નાની એવી વાટકી સાબુદાણા લઈ લીધા છે, એને પલાળી દીધા હતા અને એને પાણીમાં ઉકળવા દીધા. પાણીમાં ઉકાળીને જ્યારે એકદમ ક્લીન આવી રીતે થઈ જાય ત્યાં સુધી એને ચડવા દેવાનું છે, અને પછી એમાં મેં દૂધ એડ કરી દીધું છે. સરસ રીતે દૂધ મિક્સ કરીશું, અને દૂધમાં બોઇલ આવે ત્યાં સુધી એને ઉકળવા દઈશું આપણે. એટલે સરસ રીતે બધું મિક્સ થઈ જાય અને દૂધ પણ બોઇલ થઈ અને થોડું ઘાટું પણ થઈ જાય. પછી એમાં આપણે થોડી ઇલાયચી પાવડર એડ કરીશું અને બધું સરસ રીતે મિક્સ કરીશું. પાછું એને થોડી વાર ઉકળવા દઈશું, ઉભરો આવે ત્યાં સુધી. આ ઉભરો આવી ગયો છે. હવે આપણે એમાં થોડું કેસર એડ કરીશું. તો કેસરના તાતણા મેં અમુક એડ કરી દીધા છે, એનાથી કલર અને ફ્લેવર પણ સરસ આવે છે. અને બધું પાછું મિક્સ કરીને થોડી વાર થવા દઈશું, અને સરસ રીતે એકવાર મિક્સ થઈ જાય અને પછી આપણે એમાં ટેસ્ટ પ્રમાણે શુગર એડ કરવાની છે. તો તમારા ટેસ્ટ પ્રમાણે તમે શુગર એડ કરી શકો છો.
અહીંયા એકદમ થોડી ખીર હતી એટલે એ પ્રમાણે અને અમને ગળું પણ બહુ ઓછું ભાવે છે એટલે બહુ ઓછી ખાંડ નાખી છે પણ તમારા ટેસ્ટ પ્રમાણે તમે ખાંડ એડ કરી શકો છો. પાછું થોડી વાર ઉકળવા દઈશું ખાંડ ઓગળે ત્યાં સુધી. અને જોઈ લો દૂધ પણ ઘટ્ટ થવા માંડ્યું છે અને સ્મેલ પણ સરસ આવતી હતી. હવે મેં થોડા બદામ અને પિસ્તા એડ કરી દીધા છે. અગેન તમારી ચોઈસ પ્રમાણે નટ્સ તમે એડ કરી શકો છો. અને આ ખીર થઈ ગઈ છે એકદમ રેડી. જો સાબુદાણા કેટલા મસ્ત અને ક્લિયર દેખાય છે, મોતીના દાણા જેવા એકચ્યુઅલી. પણ ખરેખર મેં પહેલી વાર બનાવી પણ ખરેખર ટેસ્ટ સરસ હતો. છોકરાઓને પણ ભાવી અને યમી હતી. 11 એટલે ભગવાનને પ્રસાદ ધરાવી દઈશું. તો પ્રસાદ માટે મેં લઈ લીધી છે ખીચડી, શાક અને ખીર. અને ફ્રૂટ પણ તમે લઈ શકો છો અથવા તો કોઈ નટ્સ પણ જમાડી શકો છો તમારે જે ઘરમાં બન્યું હોય. તો મેં શાક ને ખીચડી અને ખીર લઈ લીધી છે ભગવાનને ધરાવવા માટે. અને થઈ ગયું છે પ્રસાદ પણ રેડી અને અમારું ડિનર પણ રેડી. તો તમે કઈ રીતે બનાવો છો આ બધી વસ્તુ એ પણ મને જણાવજો. તમે સાબુદાણાની ખીર ટ્રાય કરી છે કે નહીં? હું મોરૈયાની ખીર ઘણી વાર બનાવું છું પણ સાબુદાણાની મેં કોઈ દિવસ બનાવી નથી, પણ સરસ બની. ટાંટાણા પાછું શું આવી ગયું? ઓ શૂઝ, ફાઇનલી જાતના શૂઝ આવ્યા. કેટલા ટાઈમ પછી? ખોલવાનું? એને તો હક ન થાય પાછું ખોલે નહીં તે. એને સ્પોર્ટ્સ ડાયરેક્ટમાંથી શૂઝ ઓર્ડર કર્યા હતા કેમ? મમ્મીને એ કરશે ને પણ એના સ્પોર્ટ્સ શૂઝ નહોતા ને એકબીજા એને લેવાતા. એકચ્યુઅલી સારી ડીલ મળી હતી કેમ? ઓ યસ, Skechers always for me. Adidas. હા હવે આટલું ખોલ્યું ને પાછી પૂછે છે ચલે ઓપન. Oh, these are the tray made. Oh, nice. Do you like it? Yeah. બતાય. નાઇસ છે. મને મારા શૂઝ યાદ આવી ગયા, મારા પાસે આવ્યા હતા. Yeah, they're nice. Okay, I'll try them on later. થઈ રહેશે. Yeah. ડાઉટ હતો એને સાઈઝમાં. ઓનલાઈન ઓર્ડર કરીએ ત્યારે પ્રોબ્લેમ થાય ને. બે સેમ મંગાવી હતી કે અલગ અલગ I મંગાવી? think they were the same. ધીસ લુક્સ સ્મોલ બોક્સ. This is 5. They're both 5. ઓકે. It's because these are like flatter. હા, So ન્યૂ સ્ટાઇલ કેવું કહેવાય ને? what do you mean? તું કહેતી હતી ને આવા શૂઝને કંઈક કહેવાય, નામ હોય પાછા. I don't know. They're not Spezials. There's something called. નવી સ્ટાઇલ આવી છે આવી કા? એડિડાસ ને બધા પહેરે એટલે જો. It was quite good deal હે ને? Yeah. Try it. Yours. Show me mine. મારા તો એઝ યુઝ્યુઅલ બોરિંગ જ છે. You can wear mine as well. They're the same size. I look for comfort. I don't like other shoes. મને કમ્ફર્ટ હોવો જોઈએ. Alright. હા, not bad. બ્લુ જ મને જોતા હતા આ વખતે. And they're easy to wear as well. મને સ્કેચર જ વધારે ગમે. ઊભા રહેવામાં, વોક કરવામાં એટલા કમ્ફર્ટ હોય છે ને. અને મશીન વોશેબલ હોય પાછા, ઇઝી ટુ વોશ. કોને સ્કેચર ગમે મને કહેજો. જો શૂઝ સરસ આવ્યા, 4 ને થઈ રહ્યા ને. Yeah. બધું મસ્ત પરફેક્ટ.